છેલ્લા ઘણા સમયથી જેની રાહ હતી એ રાહ જો અંત આવ્યો છે, કારણ કે જે બિહારમાં ચૂંટણી પ્રક્રિયા આખી થઈ હતી, અનેક આક્ષેપો વચ્ચે ચૂંટણી યોજાઈ અને તેની મતગણતરી થઈ અને આજે ચિત્ર ક્લિયર થયું છે. ત્યારે ગુજરાતના અલગ અલગ મંત્રીઓ છે ક્યાંક એનડીએની જીત છે તેને લઈને અત્યારે ઉજવણી કરી રહ્યા છે અને ખાસ કરીને બધાની પ્રતિક્રિયા આવી રહી છે. ત્યારે મોદીજી અને શાહજીનું બિહારનો જે લોકોએ છે વિશ્વાસ કર્યો છે તેવું સી.આર. પાટીલ સહિતના મંત્રીઓ કહી રહ્યા છે, નેતાઓ કહી રહ્યા છે, પાર્ટીના દિગ્ગજો છે તેમની અલગ અલગ પ્રતિક્રિયા આવી છે. તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સી.આર. પાટીલની પ્રતિક્રિયા આવતા તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ છે તેમનો બિહારના લોકોએ વિશ્વાસ કર્યો છે. લોકોને જંગલ રાજ નહીં, પરંતુ હવે આ પરિણામ છે તે કંઈક બિહારની જે આખી કાયાપલટ થશે અને જે પ્રમાણે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તેનું જ આ પરિણામ છે તેવું કહેવાય છે કે સી.આર. પાટીલે કહ્યું છે. અને જીતનું જશ્ન નહીં બનાવવામાં આવે, કારણ કે દિલ્હી બ્લાસ્ટની ઘટના છે અને ખાસ કરીને તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે લોકોએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે હવે વિકાસ જોઈને વિશ્વાસ કર્યો હોય તેવું પણ સી.આર. પાટીલે કહ્યું છે. શું કહી રહ્યા છે સી.આર. પાટીલ તેના પર નજર કરીએ. નમસ્કાર. બિહારના ઇલેક્શનમાં એનડીએની સરકાર બનશે એ નિશ્ચિત હતું. મોટી બહુમતી સાથે બનશે એ પણ નિશ્ચિત હતું. પરંતુ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશે જે વિકાસ કર્યો છે એ લેવલનો વિકાસ બિહારમાં પણ થાય. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજીના ગઠબંધનની ડબલ એન્જિનની સરકાર એનડીએની સરકારથી બિહારમાં વિકાસને જે રથ છે એ અટકે નહીં. બિહારના યુવાઓ માટેની યોજનાઓ અટકે નહીં. બિહારની મહિલાઓના લાભ માટેની અને એમની સુરક્ષાઓની યોજનાઓને કોઈ અટકાવવાનો પ્રયત્ન કરવા માટે સફળ ન થાય. બિહારમાં થયેલા વિકાસના કામો અવિરત ચાલતા રહે. બિહારમાં જે જંગલ રાજ વખતે ફરજિયાત પલાયન કરવું પડ્યું હતું એ પલાયન કરવા જેવી સ્થિતિ ફરીથી ન આવે એના માટે બિહારના મતદાતા ભાઈ બહેનોએ જાગૃતતા બતાવીને એમણે જે રુઝાન જે હમણાં ચાલી રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુ જેડીયુ આ બંને મળીને અને એમના સાથી પક્ષો ચિરાગ પાસવાનનો પક્ષ હોય, હમ હોય, કુશવા હોય, બધું મળીને લગભગ 195 સીટો ઉપર રુઝાન આગળ બતાવી રહ્યું છે. કદાચ એ ડબલ સેન્ચુરી પણ કરી નાખે તો નવાય નહીં એ પ્રકારનું વાતાવરણ બન્યું છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે દેશમાં અલગ અલગ પાર્ટીઓએ જ્ઞાતિવાદના આધારે ઇલેક્શન લડતા હતા, લોકોને વિભાજિત કરતા હતા, સમાજને નામે ધર્મના નામે જે વિભાજન કરવાની પ્રવૃત્તિ હતી, મોદી સાહેબે એ પ્રવૃત્તિને ધીમે ધીમે અંકુશમાં લેવાનો જે સફળ પ્રયત્ન કર્યો હતો ને જ્યાં જાતિવાદ સૌથી ચરમસીમાએ હતો એવા બિહારની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્ઞાતિવાદને જાતિવાદને તિલાંજલિ આપીને વિકાસ ઉપર વોટ માંગ્યા અને મોદી સાહેબમાં અને નીતિશ કુમારજીમાં વિશ્વાસ રાખીને શ્રી અમિતભાઈ શાહ એમની જે પોલિસી હતી, એમની જે સ્ટ્રેટેજી હતી એ પણ સફળતામાં પરિણમી અને એટલા જ માટે 195 સીટ ઉપર આજે એનડીએના કેન્ડિડેટો આગળ ચાલી રહ્યા છે અને 200થી વધુ સીટો જીતી શકાય એવી સ્થિતિ ઊભી થઈ છે. આ કદાચ આની કલ્પના પણ કોઈને નહોતી. અમે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ બિહારના મતદાતાઓને એમના મન કાઢવામાં ઊણા ઉતર્યા હતા એ કબૂલ કરવું પડે. અમારી અપેક્ષા કરતાં પણ વધારે તાકાત સાથે મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી અને જેડીયુના એનડીએની સાથે જોડાયા છે. એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને, માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજીને, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને, સૌ બિહારના કાર્યકર્તાઓને, આગેવાનોને અને બિહારના સૌ મતદાતાઓને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. વિશાળ એરપોર્ટ બન્યું, બીજા 4 એરપોર્ટ ચાલુ થયા,
એર કનેક્ટિવિટી મળી, રેલવે કનેક્ટિવિટી મળી, રોડ કનેક્ટિવિટી મળી. એના કારણે બિહારના લોકોનું જીવન સરળ થયું. એમને મેટ્રો મળી પટનામાં, એમને 35,000 લોકો બેસી શકે એવું સ્ટેડિયમ મળ્યું, એમને 20.5 કિલોમીટરનો મરીન ડ્રાઈવ મા ગંગા ઉપર નદી ઉપર એ બનાવવામાં આવ્યું છે, બોમ્બે કરતાં પણ મોટો છે. અને એ રીતે જે વિકાસ એમણે જોયો એમનાથી એમને વિશ્વાસ છે કે હવે જંગલ રાજ વખતે જે યુવાઓએ પલાયન થવું પડ્યું હતું, ફરજિયાત બિહાર છોડવું પડ્યું હતું, ફરજિયાત ઘર છોડવું પડ્યું હતું, એ હવે ન છોડવું પડે. કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ જે મજબૂત બની છે એ જળવાઈ રહે. અને એટલા જ માટે એમણે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં અને શ્રી નીતિશ કુમારજીમાં વિશ્વાસ મૂકીને જે રીતે મતદાન કર્યું છે એના માટે એમને હું ધન્યવાદ આપું છું. માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબની રણનીતિ એ આમાં કામ લાગી છે અને એના કારણે આટલે ઇન્ડિયાને આટલી મોટી જીત આ સરળતાથી મળી છે. પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીની પણ અને એનડીએની પણ જવાબદારી વધી છે. બિહારના લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં એનડીએની સરકાર ક્યાંય પાછી પડી નહીં કરશે એવો મને વિશ્વાસ છે. ધન્યવાદ. જે પ્રમાણે CR પાટીલ છે અન્ય મુદ્દાઓને લઈને પણ બોલ્યા કે સ્ટેડિયમ હોય કે પછી હાઈવે હોય તેનો વિકાસ થયો છે, તે વિકાસની વાત કરી રહ્યા છે અને ક્યાંક એવું પણ કહી રહ્યા છે કે બિહારના લોકોએ છે પ્રધાનમંત્રી મોદીએ કરેલા વિકાસ અને જે આખું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી પર એક વિશ્વાસ મૂક્યો છે અને તેનું જ આ પરિણામ હોઈ શકે છે. ત્યારે હવે એનડીએની સરકાર છે તે કેટલું કામ કરશે તે જોવું રહ્યું. તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.